ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી, જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે। ત્રીજી વખત રંજનબેન ભટ્ટને લોકસભાની ટિકિટ મળી છે, ત્યારે રંજનબેન અને તેમના સમર્થકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી। વડોદરાના સૌ ધારાસભ્યશ્રી, સંગઠનની ટીમ, મારા ચૂંટાયેલા પ્રતિનિધિ અને તમામ 7 ધારાસભ્યો તમામનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું। ફરીથી મારા દેશનું નેતૃત્વ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કે જે 10 વર્ષ મેં સેવા કરી, ફરીથી ત્રીજી ટર્મ મને વડોદરા લોકસભાની સેવા કરવાની જે તક આપી છે, હું મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા વાસીની જે કંઈ મેં 10 વર્ષ કામ કર્યું છે, એમાં પણ જે બાકી છે એને ફરીથી વડોદરા એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ એટલે કે દુબઈ કે એ ફ્લાઇટ શરૂ કરી શકાય। વડોદરાના હાઈવે પર જે 4 નાળા છે એને પહોળા કરવાના છે। બાકીની મારી વડોદરાની જે કંઈ વિકાસલક્ષી કામ કરવાના હશે એ તમામ વિકાસલક્ષી કામ મારા સૌ ધારાસભ્યશ્રી સાથે કોર્પોરેટરો અને મારી સંગઠનની ટીમના સૌ અને મારા મતદારો, વડોદરાના શ્રેષ્ઠીઓ સૌને સાથે રાખીને વડોદરાના વિકાસ આગળ કેવી રીતે કરી શકાય એ દિશામાં આગળ કામ કરશું।